નમસ્કાર, જીએસટીવી માં યસ ડોક્ટર સાથે હું છું દાનવી. મિત્રો, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઈબીએસ આંતરડા સાથે જોડાયેલી એક બીમારી છે. તેને સ્પેસ્ટિક કોલન, ઇરિટેબલ કોલન કે પછી મ્યુક્સ કોલિટ્સ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પરથી જાણવા મળ્યું છે કે આંતરડામાં ખરાબી શરૂ થઈ ગઈ છે અને તેના જ વિશે વધુ આપણને જાણકારી આપવા માટે સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રાહુલ ભલગામી. રાહુલજી, સ્વાગત છે આપનું જીએસટીવીના સ્ટુડિયોમાં. તો મિત્રો, રાહુલજી 10 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ હાલ આશકા હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ બાપુનગર અને બીએપીએસ શાહીબાગ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે તથા ચાંદખેડામાં તેમનું પોતાનું ક્લિનિક પણ ધરાવે છે. તો રાહુલજી, આગળ જે રીતે આઈબીએસની આપણે શરૂઆત કરીએ, આઈબીએસ પહેલા તો છે શું તે આપ જણાવો દર્શક મિત્રોને. આઈબીએસ નું ફૂલ ફોર્મ છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. નાવ આઈબીએસ એક સિન્ડ્રોમ છે કે જેમાં આંતરડાની મોટિલિટી એટલે કે આંતરડાનીમાં જે મૂવમેન્ટ હોય, જે આ ખોરાક આગળ ધકેલતું હોય આંતરડું, એમાં ડિસ્ટર્બન્સ હોય છે અને આ ઉપરાંત આંતરડાની જે સેન્સિટિવિટી છે એમાં પણ ડિસ્ટર્બન્સ હોય છે. સો આને આપણે આઈબીએસ તરીકે ઓળખીએ છીએ. આ કોઈ ગંભીર બીમારી નથી કે આમાં ફ્યુચરમાં પેશન્ટને આંતરડાની કોઈ ગંભીર બીમારી થઈ શકે અથવા તો કેન્સર થઈ શકે એવી કોઈ શક્યતાઓ નથી હોતી. જી રાહુલજી, એની પાછળ રહેલા જે કારણો છે એના વિશે આપ જણાવો દર્શક મિત્રોને. આઈબીએસના મૂળ કારણો લાઇફસ્ટાઇલ રિલેટેડ છે, એટલે કે ખાવા પીવાનું ઇરેગ્યુલર હોવું, બહારનું ખાવાનું અથવા તો જંક ફૂડ જે આપણે અત્યારે કહીએ છીએ કે વેસ્ટર્ન ડાયટનું પ્રમાણ આપણા ખોરાકમાં વધારે હોવું, આ ઉપરાંત એન્ઝાયટી અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ હોવી, માનસિક તણાવ હોવો અને બીજા પણ ઘણા બધા કારણો છે કે જે આઈબીએસના મુખ્ય કારણોમાં આપણે ગણીશું. જી રાહુલજી, આઈબીએસ તો કેટલી કોમન બીમારી કહી શકાય એમ જનરલી? આઈબીએસ એ બહુ કોમન બીમારી છે. આપણે એપ્રોક્સિમેટલી કહી શકીએ કે અબાઉટ 20 to 30% ઓફ ધ પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ આઈબીએસ. અને આઈબીએસ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ મેલ્સ. ઓકે, અને આગળ જો વાત કરીએ કે આઈબીએસના લક્ષણો જે છે, સિમ્પટમ્સ, એના વિશે જરાક જણાવશો દર્શક મિત્રોને. આઈબીએસના મૂળ લક્ષણોમાં તો પેટનો દુખાવો એ બહુ કોમન છે. આ ઉપરાંત કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત હોવી અને ડાયરિયા એટલે કે લૂઝ મોશન, આ એના મુખ્ય સિમ્પટમ છે. ઘણા બધા પેશન્ટોમાં પ્રીડોમિનન્ટલી કોન્સ્ટિપેશનના લક્ષણો હોય, ઘણા બધા પેશન્ટોમાં પ્રીડોમિનન્ટલી લૂઝ મોશનના સિમ્પટમ જોવા મળે છે. આ ઉપરાંત બ્લોટિંગ એટલે કે પેટ ટાઈટ થઈ જવું, પેટ ફૂલી જવું, ગેસની ફિલિંગ આવી, હેડેક છે અથવા તો નોશિયા અથવા તો વોમિટિંગનું જે સેન્સેશન આપણે કહી શકીએ, આ બધા આઈબીએસના મુખ્ય લક્ષણો કહી શકાય. જી રાહુલજી, આઈબીએસની વાત કરીએ તો આઈબીએસ તો પુરુષોમાં વધુ જોવા મળે છે કે પછી સ્ત્રીઓની અંદર? આઈબીએસના લક્ષણો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. નાવ એના કારણોમાં હોઈ શકે કે હોર્મોનલ જે ચેન્જીસ હોય છે સ્ત્રીઓમાં, એના કારણે આપણે કહી શકીએ. આ ઉપરાંત સ્ત્રીઓમાં તણાવવાળું માનસિક સિચ્યુએશન થોડી વધારે હોય છે એઝ કમ્પેર ટુ મેલ. સો ધીસ આર ધ ફ્યુ કોમન રીઝન કે જેના લીધે આઈબીએસના સિમ્પટમ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. જી, અને આગળ જો આઈબીએસના પ્રકારની વાત કરીએ તો આઈબીએસના કેટલા પ્રકાર છે? આઈબીએસના ઘણા પ્રકારો છે. જેમ આપણે લક્ષણોમાં વાત કરી કે ઘણા બધા પેશન્ટોને કોન્સ્ટિપેશનના સિમ્પટમ વધારે હોય. સો જે લોકોને કોન્સ્ટિપેશનના સિમ્પટમ વધારે હોય એને આપણે આઈબીએસ-સી કહીએ છીએ. એ જ રીતે ડાયરિયા છે તો ઘણા બધા પેશન્ટોમાં પ્રીડોમિનન્ટલી ડાયરિયાના સિમ્પટમ વધારે હોય, તો આવા પેશન્ટોને આપણે આઈબીએસ-ડી માં કેટેગરાઇઝ કરી શકીએ. અને ઘણા બધા પેશન્ટો એવા હોય કે જેને બંને ટાઈપના સિમ્પટમ હોય, કે આપણે ઘણા પેશન્ટોમાં જોઈએ કે ઘણાને પહેલાં કબજિયાત હોય, પછી થોડા ટાઈમ પછી એમને લૂઝ મોશનના સિમ્પટમ થવા માંડે, પછી થોડા ટાઈમ પછી વળી પાછી કબજિયાતના સિમ્પટમ આવે. તો જેમાં બંને ટાઈપના સિમ્પટમ હોય એને આપણે આઈબીએસ-એમ તરીકે ઓળખીએ છીએ, એટલે કે મિક્સ્ડ. એમ સ્ટેન્ડ ફોર મિક્સ. અને ઘણા બધા પેશન્ટ છે કે જેમાં આમાંથી કોઈ પણ કેટેગરીમાં ફિટ ના થતા હોય એને આપણે આઈબીએસ-યુ તરીકે ઓળખીએ છીએ, એટલે કે અનકેટેગરાઇઝ્ડ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. આપ જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ સમય છે વિરામ. ઓકે મિત્રો, હાલ સમય છે કે વિરામનો. આપ જોતા રહો જીએસટી. વેલકમ બેક. તો આગળ આપણે વાત કરીએ આઈબીએસ વિશે, જાણકારી લઈએ ડોક્ટર ભલગામી પાસેથી. ડોક્ટર, આઈબીએસનું નિદાન કેવી રીતે કરી શકાય છે? આઈબીએસના નિદાન માટે પ્રીડોમિનન્ટલી તો પેશન્ટની હિસ્ટ્રી અને એક્ઝામિનેશન એ ઇમ્પોર્ટન્ટ છે. સો જેમ આપણે સિમ્પટમમાં ડિસ્કસ કર્યું કે પેશન્ટને સિમ્પટમ શું છે, એમને પ્રીડોમિનન્ટલી ઝાડાની તકલીફ છે એટલે કે ડાયરિયાના સિમ્પટમ છે, કે પેશન્ટને પ્રીડોમિનન્ટલી કોન્સ્ટિપેશનની તકલીફ છે અથવા તો સિમ્પટમ છે.
અને આ ઉપરાંત પેશન્ટને બીજું ગેસ બ્લોટિંગના કયા સિમ્ટમ છે, તો આ બધી હિસ્ટ્રી પેશન્ટ પાસેથી જાણવી બહુ જરૂરી છે અને એના ઉપરથી જ મોસ્ટલી ડાયગ્નોસિસ કન્ફર્મ થઈ જતું હોય છે. આ ઉપરાંત પેશન્ટ જ્યારે ડૉક્ટર પાસે આવે છે ત્યારે ડૉક્ટર એમને અમુક બ્લડ ટેસ્ટ એડવાઇસ કરે છે, જેમ કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે, પેશન્ટનું હિમોગ્લોબિન અને કાઉન્ટ શું છે એ જાણવા માટે, પેશન્ટનું થાઇરોઇડ લેવલ શું છે એના અમુક ટેસ્ટ કરવાના હોય છે. આ ઉપરાંત અમુક બીમારી છે કે જે આઈબીએસના સિમ્ટમને મેચ કરતી હોય છે, એટલે કે એના ડિફરન્શિયલ ડાયગ્નોસિસ તરીકે પેશન્ટને ડૉક્ટર એડવાઇસ કરે છે અમુક સ્પેશિયલ ટેસ્ટ, જેમ કે સિલિયાક ડિસીઝ એટલે કે ઘઉંની એલર્જી જેને આપણે કહી શકીએ, એમાં પણ પેશન્ટને આઈબીએસ ટાઈપના જ સિમ્ટમ હોય છે, તો આનો ટેસ્ટ પણ ડૉક્ટર તમને એડવાઇસ કરી શકે છે. અને આ બધા ટેસ્ટના રિઝલ્ટ આવ્યા પછી જરૂર પ્રમાણે ડૉક્ટર તમને બીજા સ્પેશિયલ ટેસ્ટ જેમ કે પેટની સોનોગ્રાફી છે અને છેલ્લે એન્ડોસ્કોપીની એડવાઇસ કરી શકે છે. એન્ડોસ્કોપી એટલે આપણે આંતરડાની અંદરનો ભાગ દૂરબીન અથવા તો કેમેરા નાખીને ચેક કરવાનો હોય છે. એના બે ટાઈપ હોય છે, એક તો અપર જીઆઈ એન્ડોસ્કોપી કે જેમાં મોઢામાંથી પેશન્ટને કેમેરો ઉતારી એની અન્નળી છે, સ્ટમક છે અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ આ જોઈ શકાય છે. અને મેઇન ટેસ્ટ જે કહી શકાય એ કોલોનોસ્કોપી છે કે જેમાં પેશન્ટને આપણે જાડાની જગ્યાએથી દૂરબીન નાખી અને એમનું આખું મોટું આંતરડું અને નાના આંતરડાનો લાસ્ટ પાર્ટ પણ આપણે ચેક કરી શકીએ છીએ. સો આ ટેસ્ટથી આપણે જાણી શકીએ છીએ કે આંતરડામાં બીજું કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. જી રાહુલજી, જેમ કે આપણે વાત કરી આઈબીએસ ની ડિટેલિંગ વિશે, તો હવે એવા પણ લોકો હોય છે દર્શક મિત્રો જેમ કે જે લોકોને આઈબીએસ અગર કોઈને થઈ ગયું છે તો એ ક્યાંક ગભરાતા પણ હોય છે, તો આમાં કોમ્પ્લિકેશન્સ કેટલી વધારે છે અને ડેથ ફેક્ટર કેટલું આમાં હાઈ રહે છે? ના, આઈબીએસથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. આઈબીએસ એક એવી બીમારી છે કે એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓલમોસ્ટ ઝીરો છે, એટલે આઈબીએસ જેને કન્ફર્મ આઈબીએસનું ડાયગ્નોસિસ છે અને કોમ્પ્લિકેશન થવાની શક્યતા બિલકુલ નથી હોતી. અને આંતરડાનું કેન્સર કે જેનો મોટાભાગના પેશન્ટોને ડર હોય છે એની કોઈ શક્યતા નથી હોતી, એટલે આવા પેશન્ટોએ આ બાબતમાં બિલકુલ ડરવાની જરૂર નથી હોતી. જી આગળ રાહુલજી, જેમ કે આઈબીએસના કારણે આપણે જે કહ્યું આંતરડાનું જે કેન્સર થઈ શકતું હોય છે, આંતરડું તમારું ખરાબ થઈ જાય કેવી સિચ્યુએશન કોઈ પણ થતી હોય છે, પરંતુ અત્યારે લોકો જેમ કે જંક ફૂડ વધારે પ્રેફર કરતા હોય છે, તો આ બધી વસ્તુ અવોઇડ કરીને ક્યાંક અગર તમને આઈબીએસ થઈ ગયું છે તો તમારે ખાવામાં શું કાળજી રાખવી જોઈએ? ડાયટ વિશે જણાવો. આઈબીએસમાં ડાયટ એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મેઇન તો આઈબીએસની ટ્રીટમેન્ટ આપણે કહી શકીએ કે ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ચેન્જ. સો તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી એ ટ્રીટમેન્ટનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ તો એક લાઇફસ્ટાઇલ ચેન્જ કે જે પેશન્ટે કરવાનું હોય છે અને બીજું ડૉક્ટર તમને મેડિસિન આપે છે. નવ લાઇફસ્ટાઇલ ચેન્જમાં ડાયટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. મેઇનલી તો જે આઉટસાઇડ ફૂડ છે, જંક ફૂડ છે અથવા તો સ્પાઇસી ફૂડ છે એનું પ્રમાણ આપણી ડાયટમાં ઘટાડવું જોઈએ, બને એટલું ઓછું કરવું જોઈએ. આ ઉપરાંત જો કોઈ પેશન્ટને વ્યસન હોય જેમ કે સ્મોકિંગ છે, ટોબેકો છે અથવા તો આલ્કોહોલ છે, તો આ વ્યસન બંધ કરવું જોઈએ. અને માનસિક તણાવ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આઈબીએસના સિમ્ટમમાં, એટલે સ્ટ્રેસવાળી લાઈફ છે, એન્ઝાઇટીવાળી લાઈફ છે, આ બને ત્યાં સુધી ટ્રાય કરવો જોઈએ કે આનાથી આપણે દૂર રહીએ. એના માટે ઘણી બધી મેથડો છે આપણે જાણીએ છીએ, જેમ કે યોગા છે કે મેડિટેશન છે, આ બધું પોતાની લાઈફમાં ઇન્કોર્પોરેટ કરવું જોઈએ. અને ડાયટમાં અમુક ફૂડ એવા હોય છે કે જેનાથી આઈબીએસના સિમ્ટમ વધારે પ્રેસિપિટેટ છે કે જેને આપણે હાઈ ફૂડ મેપ ડાયટ કહીએ છીએ. એટલે હાઈ ફૂડ મેપ ડાયટ દેટ મીન્સ કે સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે જેમાં શુગરના મોલેક્યુલ છે કે ઓલિગોસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ છે, નાના શુગર મોલેક્યુલ જેને કહી શકાય, એ જેમાં વધારે પ્રમાણમાં હોય એવા પેશન્ટને આઈબીએસના સિમ્ટમ વધારે રહેતા હોય છે. સો સે ફોર એક્ઝામ્પલ ફ્લાવર છે કે કોબીજ છે અથવા તો ફળમાં મેંગો છે, તરબૂચ છે, આ બધા અને મિલ્ક છે, તો આ બધા એવી ડાયટ છે કે જેની અંદર ફૂડ મેપનું પ્રમાણે વધારે હોય છે, હાઈ ફૂડ મેપ ડાયટ કહી શકાય. તો આવા ફૂડનું સેવન ઘટાડવું જોઈએ. અને એની ઓલ્ટરનેટિવમાં તમે બીજું છે જેમ કે ટામેટર છે કે ઓરેન્જ છે અથવા તો ફણગાવેલા કઠોળ છે, સો આ બધા ડાયટમાં વધારવું જોઈએ. સો ડાયટરી ચેન્જીસ કરવાથી મોટાભાગના પેશન્ટોને ઘણો બધો લાભ થઈ જતો હોય છે. અને સેકન્ડ પાર્ટ જે આપણે કહી શકીએ કે મેડિકલ મેનેજમેન્ટ છે. સો મેડિકલ મેનેજમેન્ટમાં જેમ સિમ્ટમ પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું કે જે લોકોને ડાયરિયાના સિમ્ટમ હોય છે એને ડૉક્ટર યુઝ્યુઅલી એન્ટીમોટિલિટી અથવા એન્ટી ડાયરિયલ મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. અને જેને કોન્સ્ટિપેશનના પ્રીડોમિનન્ટ સિમ્ટમ હોય
એને લેક્ઝેટિવ છે અથવા તો ફાઇબર પ્રોડક્ટ છે એ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. આ ઉપરાંત પેટના દુખાવા માટે એન્ટીસ્પાઝમોડિક અથવા તો પેઇન કિલર ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ કે જે પેશન્ટોની અંદર એન્ઝાઇટીના લક્ષણો હોય અથવા તો સ્ટ્રેસના લક્ષણો હોય એને ડૉક્ટર અલ્ટિમેટલી એન્ટીસાયકોટિક મેડિકેશન પણ આપતા હોય છે. સો આઈબીએસની ટ્રીટમેન્ટમાં બંને ફેક્ટરનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એક લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે અને બીજું છે કે મેડિકેશન. જી રાહુલજી, જેમ કે આઈબીએસ વિશે તમે બેસિક જણાવ્યું કે એ કેટલું રિસ્ક ધરાવે છે અને કેટલું નથી ધરાવતું, સાથે ડાયટમાં બી આપણે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આઈબીએસ થઈ ગયા પછી એક્ઝેક્ટ એની ટ્રીટમેન્ટ શું છે એના વિશે બ્રીફ જણાવશો. સો આઈબીએસની એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ એઝ વી હેવ ડિસ્ક્રાઇબ કે પેશન્ટે એમની લાઇફસ્ટાઇલમાં મોડિફિકેશન કરવું જોઈએ, વ્યસન બંધ કરવું જોઈએ અને જે પણ જરૂરી ટેસ્ટ છે એ ડૉક્ટર કરાવશે અને આ ઉપરાંત ડૉક્ટર જે મેડિકેશન આપે અને જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરે એ એમને રેગ્યુલર લેવી જોઈએ. સો બંને પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ પેશન્ટ જો વ્યવસ્થિત રીતે ફોલો કરે તો આઈબીએસના સિમ્ટમમાં ઘણો કાબુ આવી શકે છે. જી રાહુલજી, આપ જોડાયેલા રહેશો. હાલ સમય છે વિરામનો. દર્શક મિત્રો, હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો જીએસટી. વેલકમ બેક. તો રાહુલજી આપણી સાથે જોડાયા છે જીએસટીવીમાં. તો આપણે આઈબીએસ વિશે જે વધુ આપણે માહિતી મેળવી રહ્યા હતા ત્યારે આઈબીએસ વિશે આપણે જે રીતે રિસ્ક ફેક્ટરની ઘણી બધી વસ્તુઓની વાત કરી ત્યારે આઈબીએસ કઈ ઉંમરે વધારે કોમનલી જોવા મળે છે રાહુલજી? નાવ આઈબીએસ આમ તો દરેક ઉંમરે થતી બીમારી છે પણ પ્રિડોમિનન્ટલી યંગ એજમાં આઈબીએસના સિમ્ટમ વધારે જોવા મળે છે અને એનું રીઝન પણ આપણે એ કહી શકીએ કે યંગ એજમાં પેશન્ટની જે લાઇફસ્ટાઇલ છે એ થોડી સ્ટ્રેસફુલ હોય છે, હેક્ટિક હોય છે, બિઝી હોય છે. આ ઉપરાંત ખાવા પીવાનું ઇરેગ્યુલર હોય છે. વ્યસનનું પ્રમાણ પણ અત્યારે યંગ એજમાં વધારે જોવા મળે છે અને જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે વેસ્ટર્ન ડાયટના લીધે આઈબીએસના સિમ્ટમ વધારે હોય છે તો આવા વેસ્ટર્ન ડાયટનું પ્રમાણ પણ યંગ એજના લોકોમાં વધારે જોવા મળે છે. સો આ બધા રીઝનના લીધે આઈબીએસ પ્રિડોમિનન્ટલી યંગ એજમાં જોવા મળે છે પણ એની એજ કેન બી એ રિસ્ક ફેક્ટર ફોર આઈબીએસ. સો કોઈ પણ એજમાં પેશન્ટને આઈબીએસ થઈ શકે છે. જી રાહુલજી, આઈબીએસ થયા પછી તમામ જે લોકો છે એમને એક તો શું તકેદારી, જે આપણે જણાવી કે તકેદારી કેવી રીતે રાખવી જોઈએ, પણ એના પછી આઈબીએસ જો તમને થઈ જાય છે તો શું આઈબીએસ થયા પછી કોઈ ઓપરેશન યા પછી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડે છે કંઈ? ના, આઈબીએસમાં જેમ આપણે જણાવ્યું કે આઈબીએસ એ એક સિન્ડ્રોમ છે કે જેમાં ખાલી આંતરડાની મોટિલિટી અને આંતરડાની સેન્સિટિવિટી ડિસ્ટર્બ થયેલી હોય છે. એ કોઈ ગંભીર બીમારી નથી. એટલે આઈબીએસમાં તમને ભવિષ્યમાં આંતરડાની કોઈ ગંભીર બીમારી થવાની કે આંતરડામાં અલ્સર કે ગાંઠ થવાની અથવા તો પછી આંતરડામાં પંક્ચર પડવાની કે આંતરડાનું કેન્સર થવાની આવી કોઈ શક્યતાઓ નથી હોતી. એટલે આ બાબતમાં દર્દીઓએ બિલકુલ ગભરાવાની જરૂર નથી કે આઈબીએસમાં કોઈ દાખલ થવાની પણ મોટાભાગે જરૂર નથી પડતી હોતી. બહુ રેર કેસની અંદર જો પેશન્ટને ડાયરિયા વધારે હોય તો આઈબીએસમાં ફ્લુઇડ આપવા માટે એડમિટ થવું પડે. અધરવાઇઝ કોઈ ઓપરેશનની કે દાખલ થવાની કોઈ જરૂર નથી પડતી. જી ચોક્કસ રાહુલ છે. તો આગળ જે રીતે આઈબીએસ લઈને તમે ઘણી બધી વાત કરી, તો હવે આઈબીએસ જો એકવાર થઈ ગયું છે તો શું એવા કોઈ ચાન્સીસ ખરી કે ફરીવાર પણ એ થઈ જ શકે છે યા ના થયા, એના વિશે દર્શક મિત્રોને જણાવો. હા, ડેફિનેટલી આઈબીએસ જેમ આપણે ડિસ્કસ કર્યું કે ઇટ્સ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝ. સો જ્યારે પેશન્ટને પહેલી વખત આઈબીએસ થાય અને પેશન્ટ એની ટ્રીટમેન્ટ પ્રોપરલી કરાવે, એમની લાઇફસ્ટાઇલ ચેન્જ કરે, એમની ડાયટ ચેન્જ કરે તો આઈબીએસ ક્યોર થઈ જાય છે. પણ જો એ ક્યોર થયા પછી પેશન્ટ પાછું પોતાની પ્રીવિયસ લાઇફસ્ટાઇલની અંદર જતું રહે અથવા તો જેમ કે એમને કોઈ વ્યસન હોય તો પાછું વ્યસન ચાલુ કરી દે, એમની ડાયટરી હેબિટ છે જે પહેલાં જેવી પાછી થઈ જાય અને જંક ફૂડનું પ્રમાણ વધી જાય અથવા તો પછી કોઈ રીઝનના લીધે લાઈફમાં સ્ટ્રેસ વધી જાય અથવા તો એન્ઝાયટી વધી જાય, હેક્ટિક લાઇફસ્ટાઇલ જેને આપણે કહીએ, જો આવું પાછું થાય તો આઈબીએસ પાછું પણ થઈ શકે છે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે પેશન્ટ પોતાની લાઇફસ્ટાઇલમાં કઈ રીતે બિહેવ કરે છે. સો હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય તો આઈબીએસ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે પણ જો પેશન્ટની લાઇફસ્ટાઇલ અનહેલ્ધી હોય તો ડેફિનેટલી આઈબીએસ ફરી આવી શકે છે અને એ વર્ષો સુધી પણ ચાલી શકે છે. જી ચોક્કસથી રાહુલજી, તો દર્શક મિત્રોને તમે આઈબીએસ વિશે શું સલાહ આપવા માંગો છો? નાવ આઈબીએસ વિશે સૌથી પહેલાં તો કોઈ ગંભીર બીમારી નથી એટલે પેશન્ટોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી કે આઈબીએસ એ કોઈ કેન્સર કે ટીબી અથવા તો બીજી જે આંતરડાની બીમારી હોય છે એ ટાઈપની બીમારી નથી. આઈબીએસ ઇઝ જસ્ટ એ સિમ્ટોમેટિક ડિસીઝ ઓર એ સિન્ડ્રોમ
કે જેની અંદર આપણે કહ્યું એ પ્રમાણે આંતરડાની ખાલી મોટિલિટી અને સેન્સિટિવિટી જ ખાલી ડિસ્ટર્બ હોય છે. એટલે આંતરડાની અંદર કોઈ જ પ્રકારની એબનોર્માલિટી નથી હોતી. જેમ કે આપણે ટેસ્ટ કરીએ તો એ બધા ટેસ્ટની અંદર આંતરડા બિલકુલ નોર્મલ આવે છે. એટલે આઈબીએસ એ કોઈ ગંભીર બીમારી નથી. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે એના માટે બિલકુલ ગભરાવાની જરૂર નથી. નાવ આઈબીએસના જેમ આપણે ડિસ્કસ કર્યું કે જે ટાઈપ છે, મોટાભાગના પેશન્ટોને કોન્સ્ટિપેશન અથવા ડાયરિયા અથવા તો બંને ટાઈપના સિમ્ટોમ જોવા મળે છે. અને આઈબીએસના મેઇન કારણોમાં જેમ આપણે ડિસ્કસ કર્યું, મેઇનલી તો લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોબ્લેમ છે, ડાયટ છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, માનસિક તણાવ જેને આપણે કહીએ, અને વ્યસનો આ મેઇન એના કારણો છે. અને આઈબીએસના ઇન્વેસ્ટિગેશનની અંદર પેશન્ટો જ્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરે ત્યારે એમનું મેઇનલી હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન અને અમુક ટેસ્ટ છે જેમાં બ્લડ ટેસ્ટ પણ આવે છે અને સોનોગ્રાફી છે અથવા તો એન્ડોસ્કોપી છે, અપર જીઆઈસ્કોપી અને કોલોનોસ્કોપી. આ બંનેના ઇન્વેસ્ટિગેશન થયા પછી ડૉક્ટર પેશન્ટને કહે છે કે એમનું આઈબીએસનું ડાયગ્નોસિસ છે. અને આ ડાયગ્નોસિસ પછી એના મેનેજમેન્ટની અંદર અમુક પાર્ટ પેશન્ટોએ કરવાનો હોય છે, અમુક પાર્ટ ડૉક્ટરનો હોય છે. પેશન્ટના પાર્ટમાં જેમ આપણે કહ્યું કે એમને મેઇનલી એમની લાઇફસ્ટાઇલ અને ડાયટમાં થોડું ધ્યાન આપવું પડે છે. હાઈ ફૂડ મેપ ના જે ફૂડ છે એ ડાયટમાં ઓછા કરવા જોઈએ. અને આ ઉપરાંત પેશન્ટને પોતાને પણ ખબર હોય છે કે આ વસ્તુ ખાવાથી મને તકલીફ થાય છે, આ વસ્તુ ખાવાથી મને દુખાવો થાય છે, તો આવી બધી વસ્તુઓ ડાયટમાં અવોઇડ કરવી જોઈએ. આ ઉપરાંત સ્પાઇસી અને જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ. અને મેઇન તો જે ખાવા પીવામાં ઇરેગ્યુલારિટી હોય છે પેશન્ટોની, અને જે એમને એન્ઝાયટી અને સ્ટ્રેસ હોય છે એના ઘટાડવા માટે પેશન્ટોએ વિવિધ મેથડો છે જેમ કે યોગા છે કે પ્રાણાયામ, એનો સહારો લેવો જોઈએ. અને બાકીના સિમ્ટોમેટિક રિલીફ માટે તો ડૉક્ટર પછી એમને મેડિકેશન આપતા જ હોય છે. જે ચોક્કસથી રાહુલજી, અને આગળ જે રીતે કે આઈબીએસની આપણે સંપૂર્ણ તમે જે માહિતી આપી, તો હવે આઈબીએસની શરૂઆતની જો ક્યાંક વાત કરીએ તો જેમ કે અત્યારનું જે યુથ છે એ ક્યાંક કામને પ્રાધાન્ય વધારે આપે છે ખાવા કરતા, અને જે ખાય છે ક્યાંક જંક ફૂડ એમનામાં વધારે ખાવાનું પ્રમાણ હોતું હોય છે. તો આપણે એવું શું સાવચેતીના પગલાં લઈ શકીએ કે આઈબીએસ આપણને થાય જ નહીં, એના માટે શું તકેદારી રાખી શકાય? જંક ફૂડ ખાવાના બદલે જે એના ઓલ્ટરનેટિવ છે, જેમ કે ઘણા બધા પેશન્ટોને આ પ્રોબ્લેમ હોય છે કે એમની માર્કેટિંગની જોબ છે કે જેમાં એમને બહુ લાંબો ટાઈમ સુધી બહાર રહેવાનું હોય છે, અથવા તો જમવાનો ટાઈમ નથી મળતો, અથવા તો ટિફિન લઈ જવાનો ટાઈમ નથી મળતો હોતો. સો આવા બધા પેશન્ટોની અંદર આપણે એમની જે ડાયટ છે એમાં મેઇન તો જે જંક ફૂડ છે કે ગમે તે સમોસા છે કે ફ્રાઈડ ફૂડ છે એ યુઝ્યુઅલી પેશન્ટ એનું સેવન વધારે કરી દેતો હોય છે. પણ એના ઓલ્ટરનેટ તરીકે આપણે એમને ફ્રૂટ છે અથવા તો બીજું કોઈ સલાડ છે અથવા તો ઇવન બિસ્કિટ કે જેને સૂટ કરી શકે એનું સેવન એને રિપ્લેસ કરવું જોઈએ. નહીં કે વડાપાઉં ખાધું અથવા તો પફ ખાધું અથવા તો સેન્ડવિચ ખાઈ લીધી, આ બધાનું સેવન બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ. સો આ એક વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે પેશન્ટ એની ડાયટમાં અને એની લાઇફસ્ટાઇલમાં ઇન્કોર્પોરેટ કરવું જોઈએ. જી રાહુલજી, તો આઈબીએસની જે તમે અત્યારે વિસ્તૃત જે માહિતી આપી, તો સાથે સાથે બાળકોને પોસિબિલિટી છે આઈબીએસ થવાની? બહુ ઓછી શક્યતાઓ છે બાળકોને આઈબીએસ થવાની, સિવાય કે સ્કૂલ ગોઈંગ અથવા તો ટીન એજના બાળકો હોય છે એને આપણે કહી શકીએ કે આઈબીએસના સિમ્ટોમ હોઈ શકે બિકોઝ ઓફ ધેર લાઈફસ્ટાઈલ. બટ યંગ એજ છે, મતલબ 7-8 વર્ષના બાળકોથી એનાથી ઓછી ઉંમરના બાળકો, એ લોકોને આઈબીએસ થવાની શક્યતા બહુ હોય છે. પરંતુ આઈબીએસ જેવા બીજા અમુક ડિસીઝ છે જેમ કે સિલિયાક ડિસીઝ છે કે થાઇરોઇડના કોઈ પ્રોબ્લેમ છે એ બાળકોમાં હોઈ શકે, પણ આઈબીએસ થવાની શક્યતાઓ બાળકોમાં બહુ ઓછી હોય છે. જી ચોક્કસ રાહુલજી, તો જે રીતે આઈબીએસ એ આંતરડાને લગતો રોગ છે, તો ક્યાંક એના સિવાય બીજું કોઈ એવું ખરી એવી ડિસીઝ જે આંતરડામાં થતી હોય બેઝિકલી, જે આઈબીએસ કનેક્ટેડ હોય નહીં ક્યારે? હા, એટલે જ્યારે પેશન્ટનું આઈબીએસનું ડાયગ્નોસિસ થાય છે ત્યારે ડૉક્ટરના મનમાં એના ડિફરન્શિયલ ડાયગ્નોસિસ પણ હોય છે. એટલે કે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ એટલે બીજા એવા આંતરડાના બીમારી કે જેમાં આઈબીએસ જેવા જ લક્ષણો હોય, જેમ કે ડાયરિયા છે અથવા તો કોન્સ્ટિપેશન છે અથવા તો પેટનો દુખાવો છે, ગેસ, એસિડિટી છે. તો આ બધા લક્ષણો એવા છે કે જે આઈબીએસમાં તો હોય જ છે, પણ બીજા પણ આંતરડાની બીમારી છે કે જેમ આપણે કહી શકીએ કે આંતરડામાં અલ્સર્સ હોય, સ્ટમકમાં અલ્સર હોય, આંતરડાનો ટીબી હોય અથવા તો પછી કોઈ ટાઈપની ગાંઠ હોય કે કેન્સર હોય. તો આ બધા બીમારીમાં પણ આઈબીએસ જેવા જ લક્ષણો હોય છે, મતલબ એમને પણ
પેટનો દુખાવો હોય છે એમને પણ કોન્સ્ટિપેશન, એમને પણ ડાયરિયા, એટલે આ જ ટાઈપના સિમ્ટમ હોય છે. પરંતુ ડૉક્ટરની જવાબદારી ત્યાં જ આવે છે કે એને ડિફરન્શિએટ કરવા કે હાઉ ટુ ડિફરન્શિએટ આઈબીએસ ફ્રોમ અધર ડિસીઝીસ. કારણ કે આઈબીએસ એક એવો બીમારી છે જેમાં બિલકુલ જોખમ નથી હોતું, જ્યારે બીજી બધી એવી બીમારી છે કે જેમાં જોખમ હોય છે, આગળ જવાનું ઓપરેશનનું જોખમ છે અથવા તો કેન્સરનું જોખમ છે એ હોય છે, જ્યારે આઈબીએસમાં એવું જોખમ નથી હોતું. એટલે ડૉક્ટર માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આઈબીએસને બીજા બધા લક્ષણોથી ડિફરન્શિએટ કરવું, અને એના માટે જ ડૉક્ટર વિવિધ ટેસ્ટનો સપોર્ટ લેતા હોય છે, જેમ કે બ્લડ ટેસ્ટ છે, કે સ્ટૂલ ટેસ્ટ છે, સોનોગ્રાફી છે, અલ્ટિમેટલી એન્ડોસ્કોપી. એટલે આ બધા ટેસ્ટની જરૂરત એટલા માટે હોય છે કે વી હેવ ટુ ડિફરન્શિએટ આઈબીએસ ફ્રોમ અધર ડિસીઝ. આ બધા ટેસ્ટ જે છે એ આઈબીએસમાં નોર્મલ હોય છે, જ્યારે બીજી આંતરડાની જે બીમારી છે એમાં આ બધા ટેસ્ટ એબનોર્મલ હોય છે. સો ધીસ હાઉ ડૉક્ટર યુઝ્યુઅલી ડિફરન્શિએટ આઈબીએસ ફ્રોમ અધર ડિસીઝ ઓલ્સો. જી રાહુલજી, આઈબીએસનો જો યોગ્ય સમયે એનો નિદાન ન કરવામાં આવે તો કેટલી મુશ્કેલી વધી શકે છે? ના, જેમ આપણે વાત થયેલી છે કે આઈબીએસ એ કોઈ ગંભીર બીમારી નથી. એટલે આઈબીએસના આગળ કોઈ જોખમ છે, કોઈ ઓપરેશનનું જોખમ છે કે કોઈ કેન્સરનું જોખમ છે એવું કોઈ શક્યતાઓ નથી. એટલે આગળ તમે ટ્રીટમેન્ટ નહીં કરો તો ફ્યુચરમાં તમારે આંતરડાનો કોઈ ગંભીર બીમારી થવાની શક્યતા નથી. ખાલી તમારા લાઈફસ્ટાઈલમાં ઇટ વિલ ડિસ્ટર્બ યુ. એટલે તમને જેમ ઝાડાનું પ્રમાણ જે લોકોને વધારે હોય એ લોકોને એમની લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થયેલી હોય, એ લોકો બહાર પણ બહુ ફ્રિકવન્ટલી ના જતા હોય. એ જ રીતે જેને કબજિયાતની તકલીફ વધારે હોય એ લોકોને પણ પેટનો દુખાવો છે, પગનો દુખાવો છે, એટલે એ બધું સિમ્ટમ રહેતા હોય છે. સો આઈબીએસના લીધે બીજું કોઈ જોખમ નથી, પણ પેશન્ટની લાઈફસ્ટાઈલની અંદર આવા બધા સિમ્ટમના લીધે એમની લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ રહ્યા કરે અને એ એનોઈંગ સિમ્ટમ જે છે એ એમને છોડે નહીં, એવું થઈ શકે છે. જી ચોક્કસ રાહુલજી, જીએસટીવીમાં જોડાઈ અને આઈબીએસ વિશે આટલી વિસ્તૃત માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ બસ યસ ડોક્ટરમાં આટલું જ. આપ જોતા રહો જીએસટીવી.